મિત્રો, આજે આપણે વાત કરીશું એ સમસ્યાની જેમાં તમારે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે. વિચારો કે તમે ખૂબ જ ગાઢ નિદ્રામાં છો, સપનાની દુનિયામાં ખોયેલા છો અને અચાનક તમારે જાગવું પડે છે માત્ર એટલા માટે કે તમારે બાથરૂમ જવું છે. અને આ માત્ર એક વારની વાત નથી. આખી રાત વારંવાર આવું જ થયા કરે છે અને ઘણીવાર તે ખૂબ જ ચીડિયાપણું પેદા કરે છે, ખરું ને? પરંતુ શું તમે જાણો છો કે આ માત્ર ચીડિયાપણાની વાત નથી? રાત્રે વારંવાર પેશાબ આવવો એ ઘણી મોટી બીમારીઓનો સંકેત પણ હોઈ શકે છે અને તમારી ઓવરઓલ હેલ્થ પર પણ તેની ઘણી ખરાબ અસર પડે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં આપણે આના વિશે વિગતવાર સમજીશું અને જાણીશું કે તેના કયા કારણો હોઈ શકે છે અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય છે. તો ચાલો શરૂઆત કરીએ એ સમજવાથી કે આખરે આ સમસ્યાના કયા કારણો હોઈ શકે છે. આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સાચા કારણોને ઓળખીને જ આપણે સાચી સારવાર તરફ આગળ વધી શકીએ છીએ. તો પહેલું મુખ્ય કારણ છે ડાયાબિટીસ મેલિટીસ, જેને આપણે શુગર તરીકે પણ ઓળખીએ છીએ. હા મિત્રો, ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેમાં ઘણીવાર રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે અને ઘણીવાર તો આ લક્ષણના કારણે જ ડાયાબિટીસની ખબર પણ પડે છે, કારણ કે તે પહેલાં ખબર જ નથી હોતી કે અંદર ડાયાબિટીસ પાંગરી રહી છે. આ ઉપરાંત યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈને કારણે અથવા મૂત્રાશય એટલે કે બ્લેડરની કેટલીક સમસ્યાઓને કારણે પણ રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યા તમારામાં થઈ શકે છે. આ સ્થિતિઓમાં તમારું શરીર કાં તો વધુ પેશાબ બનાવવા લાગે છે અથવા મૂત્રાશયની પેશાબ રોકી રાખવાની શક્તિ ઓછી થઈ જાય છે, જેના કારણે વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે. બીજું મહત્ત્વનું પરિબળ છે લાઇફસ્ટાઇલ. મોડી રાત સુધી કામ કરવું, ખૂબ જ તણાવમાં રહેવું અથવા અસ્વસ્થ ખાવાની આદતો હોવી. આ મુખ્ય કારણો ઉપરાંત કેટલાક દુર્લભ કારણો પણ હોય છે જે ઓછા લોકોમાં હોય છે, જેમ કે વધુ ચા કોફીને કારણે આવું થઈ શકે છે અથવા વધુ આલ્કોહોલને કારણે પણ થઈ શકે છે, અથવા જો તમે માની લો કે રાત્રે સૂતા પહેલાં ખૂબ બધું પાણી પી લીધું હોય તો તેના કારણે પણ આવું થવા લાગે છે. આ સમસ્યા ઘણીવાર વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે, કારણ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરના કુદરતી કાર્યોમાં કેટલાક ફેરફારો આવવા લાગે છે અને મૂત્રાશયની પેશાબને પકડી રાખવાની ક્ષમતા પણ ઓછી થવા લાગે છે, જેના કારણે વારંવાર પેશાબ માટે જવું પડે છે. તો આ છે મિત્રો કેટલાક સામાન્ય કારણો જે તમને આખી રાત પેશાબ જવા માટે મજબૂર કરે છે. પરંતુ યાદ રાખો, ઘણીવાર આ કારણો એક વ્યક્તિમાં એકથી વધુ પણ હોઈ શકે છે. તેથી સાચું કારણ જાણવા માટે ડૉક્ટરને મળીને સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવવું ઘણીવાર જરૂરી બની જાય છે, જેથી સાચા કારણની ખબર પડે અને સાચી રીતે ઈલાજ પણ થઈ શકે. કારણ જાણ્યા પછી હવે તમે વિચારી રહ્યા હશો કે ઠીક છે, કારણો તો અમે સમજી લીધા, પણ એ તો જણાવો કે આનાથી છુટકારો કેવી રીતે મળશે. તો ચાલો હવે આ વિશે વાત કરીએ અને શરૂઆત કરીએ કેટલીક એવી ટિપ્સથી જે તમે તમારી દૈનિક જીવનશૈલીમાં સરળતાથી સામેલ કરી શકો છો અને જે તમને આ વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં ઘણી મદદ કરશે. સૌથી પહેલી ટીપ છે તમારા દૈનિક પ્રવાહીના સેવન પર ધ્યાન આપવું. મિત્રો, જો તમારે રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું પડતું હોય તો રાત્રે સૂવાના 2 થી 3 કલાક પહેલાં ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જોકે તેનો અર્થ એ નથી કે તમારે તરસ્યા સૂઈ જવું. તમારે હાઇડ્રેટ રહેવાનું છે, પાણી પીવાનું છે, પરંતુ થોડી માત્રામાં જ પાણી પીવું. એકસાથે ખૂબ બધું પાણી ન પીવું. આ ઉપરાંત ચા, કોફી અને આલ્કોહોલથી રાત્રે અંતર જાળવી રાખો, કારણ કે આ વસ્તુઓ ડાયુરેટિક હોય છે, જેને પીવાથી પેશાબ વધુ આવે છે. ડાયટની વાત કરીએ તો આયુર્વેદ મુજબ પિત્ત દોષને સંતુલિત કરવું આ કિસ્સામાં ખૂબ મહત્ત્વનું હોય છે. તેથી મસાલેદાર ખોરાક, તળેલું અને ખાસ કરીને વધુ ગરમ મસાલાવાળી વસ્તુઓથી રાત્રે તમારે બચવું જોઈએ. આ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. નિયમિત કસરત, ખાસ કરીને યોગ, તમારા શરીરના આંતરિક તંત્રને મજબૂત અને સંતુલિત રાખે છે અને આનાથી ફાયદો મળે છે. ખાસ કરીને સુપ્ત બદ્ધકોણાસન અને શશકાસન, આ 2 એવા આસન છે જે જો તમે કરો તો તેનાથી ખૂબ ફાયદો થાય છે અને રાત્રે જે વારંવાર પેશાબની સમસ્યા છે તે ઓછી થવા લાગે છે. છેલ્લે સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ ખૂબ જરૂરી છે, કારણ કે તેના કારણે પણ પેશાબની ફ્રીક્વન્સી ઘણીવાર વધી જાય છે. આ માટે તમે નિયમિત મેડિટેશન કરી શકો છો અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત એટલે કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાથી પણ તેમાં રાહત મળે છે. તો આ છે મિત્રો કેટલીક લાઇફસ્ટાઇલ અને ડાયટરી ફેરફારો જે તમારી આ સમસ્યાને
મેનેજ કરવામાં તમારી મદદ કરી શકે છે. યાદ રાખો, આ નાના ફેરફારો આ સમસ્યા તો રોકે જ છે, સાથે સાથે તમારી ઓવરઓલ હેલ્થને પણ સુધારે છે. તેથી સૌથી પહેલું પગલું તમારે આને અપનાવવા માટે લેવાનું છે. લાઇફસ્ટાઇલ અને ડાયટ પછી હવે વાત કરીએ આયુર્વેદિક ઉપાયો વિશે. આયુર્વેદમાં ઘણી એવી જડીબુટ્ટીઓ અને સારવાર છે જે આમાં ઘણી મદદ કરી શકે છે. સૌથી પહેલી જડીબુટ્ટી છે શિલાજીત. શિલાજીત એક શક્તિશાળી રિજુવનેટર છે જે ઓવરઓલ મૂત્રાશયના સ્વાસ્થ્ય અને યુરિનરી સિસ્ટમને મજબૂત બનાવે છે. તમે શિલાજીતને સવારે ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે લઈ શકો છો. બીજી જડીબુટ્ટી છે ગોક્ષુર અથવા જેને ટ્રાયબ્યુલસ ટેરેસ્ટ્રીસ પણ કહેવામાં આવે છે. તે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ થાય છે અને વારંવાર પેશાબ આવવાની સમસ્યાને પણ ઓછી કરે છે. ગોક્ષુરનું સેવન એટલે કે ગોખરુનું સેવન તમે ચૂર્ણના સ્વરૂપમાં કરી શકો છો અથવા ઈચ્છો તો બજારમાં મળતી કેપ્સ્યુલ કે ટેબ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો. શિલાજીત અને ગોક્ષુર એટલે કે ગોખરુ સિવાય એક બીજી મહત્વની જડીબુટ્ટી છે પુનર્નવા. તે શરીરમાંથી વધારાના પ્રવાહીને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી આ લક્ષણોમાં ઘણી રાહત મળી શકે છે. પુનર્નવાને પણ તમે પાવડરના સ્વરૂપમાં અથવા કેપ્સ્યુલના સ્વરૂપમાં લઈ શકો છો. ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલેશનની વાત કરીએ તો ચંદ્રપ્રભાવટી નામની એક આયુર્વેદિક ટેબ્લેટ આવે છે જે એક ખૂબ જ અસરકારક સારવાર છે અને જે તમને રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવાની સમસ્યામાં ઘણી રાહત અપાવે છે. તે મૂળભૂત રીતે મૂત્રાશયના સ્નાયુઓની ટોનને મજબૂત બનાવે છે. તો આ છે કે મિત્રો કેટલાક સરળ અને આયુર્વેદિક ઉપાયો જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જ આ સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકો છો. અને સૌથી મોટી વાત એ છે કે આ ઉપાયોની કોઈ આડઅસર પણ હોતી નથી. પરંતુ હા, જો તમને કોઈ પહેલેથી જ બીમારી હોય અથવા લાંબા સમયથી દવાઓ ચાલતી હોય તો એવામાં કોઈ પણ આયુર્વેદિક ઉપાય લેતા પહેલાં એકવાર તમારા ડૉક્ટરને જરૂર પૂછી લેવું જોઈએ કે તેનાથી કોઈ આંતરિક પ્રતિક્રિયા કે કોઈ સમસ્યા તો તમને નહીં થાય ને. આયુર્વેદિક ઘરેલું ઉપાયો પછી હવે વાત કરીએ કે જો તમને આ સમસ્યા હોય તો કયા એવા સંજોગો છે જ્યાં તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કોઈ પણ સમય બગાડ્યા વગર તો આવા 2 સંજોગો છે મિત્રો. સૌથી પહેલું એ કે જો તમે જુઓ કે આને કારણે તમારી ઊંઘ ખૂબ જ ખલેલ પહોંચાડી રહી છે અથવા તમે આખો દિવસ ખૂબ જ થાકેલા અનુભવો છો અથવા શરીરમાં નબળાઈ આવવા લાગી છે, તો આ એક એવો સંકેત છે જેમાં તમારે તરત જ તમારા ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. આ ઉપરાંત બીજી વસ્તુ એ છે કે જો પેશાબમાં લોહી આવતું હોય અથવા પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય અથવા પેશાબ અટકીને આવતો હોય તો આ BPHનો સંકેત હોઈ શકે છે. એટલે કે પુરુષોમાં બિનિન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા નામની એક સમસ્યા હોય છે જેમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધી જાય છે અને આ એક સર્જિકલ સ્થિતિ છે જેમાં તમારે તરત ડૉક્ટર સાથે વાત કરવી વધુ સારું રહેશે. મિત્રો, ક્યારેક આપણે વિચારીએ છીએ કે કદાચ આ સમસ્યાઓ પેશાબ વારંવાર આવવો તે પોતાની મેળે ઠીક થઈ જશે અથવા આમાં ડૉક્ટરની સલાહ લેવાની શું જરૂર છે. આ એક સામાન્ય સમસ્યા છે અથવા મને તો આવું જ થાય છે. પરંતુ યાદ રાખો, સતત અથવા ગંભીર લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. અને જો તમને રાત્રે વારંવાર પેશાબ આવતો હોય તો ડૉક્ટર સાથે વાત કરીને તરત જ એ વાતની ખબર મેળવવાનો પૂરો પ્રયાસ કરવો જોઈએ કે તમને આવું કેમ થઈ રહ્યું છે. કારણ કે જો તમે ઘણીવાર મોડું કરી દો છો અને અંદર કોઈ ગંભીર સમસ્યા જન્મ લેતી રહેતી હોય છે તો તે એક એવા સ્ટેજ પર પહોંચી જાય છે જ્યાં તમારે આગળ જઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી આ સમસ્યાને તમે બિલકુલ હળવાશમાં ન લો. શરૂઆત કરો આ ઘરેલું ઉપાયોથી અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી. પરંતુ જો તેનાથી આરામ ન મળે તો ડૉક્ટર સાથે વાત કરવાનું બિલકુલ ન ભૂલતા. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હશે. માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.